चॉकलेट जहला सबको मिलेगा। नितिन भाई आई जो 100 रुपया की है एक चॉकलेट। तंबूरो तार मानो नमस्कार दर्शको, केम छो बधा मजामां? आशा करूं छुं बधा मजामां ज हशो। अने आजे ब्लॉग शरूआत थई गई छे बपोरे 2:15 थई गया छे अने त्यारना माहोल थोड़ोक वरसादी थई गयो छे। वरसादना थोड़ाक छाटा आवीने वया गया छे, थोड़ुंक पलारीने एटले जो आ बधा कपड़ा हता ए अंदर लई लीधा छे। अने अत्यारे अमारे बाग एकदम लीलू छम थई गयुं छे। मस्त जो छे ने तुलसी में केवड़ा मोटा थी गया। अने आ वेल हवारे अहींया ज हती अने अत्यारने एक आटो वળી गई समझो। लाकड़ी टेके वेल थी जाए मस्त। अने हजी एक वस्तु आ बाजू बताई दो, जो गुलाब केटला मस्त मस्त गुलाब थया जो। आ एक आ बीजू अने आ त्रीजू हजी आवे छे। अने बाकीनुं मैं डेकोरेशन में नितिन भाई से जो बाकी નું મેં ડેકોરેશનમાં મૂકી દીધું મારા ઘરમાં, એ બતાવી દઉં જો અહીંયા છે ને ફ્રીજ પર મસ્ત પાણીમાં રાખ્યા છે। ત્રણેય રિયલ છે। વાગ્યા છે 2:30 વાગ્યા છે, રિયલ એકદમ રોઝીસ। અને મમ્મી ગયા છે પ્રસંગમાં એક જગ્યા થાય, સન્ડેની રજા છે, નીતિનભાઈની રજા છે ગેરેજમાં, એટલે કરે છે। અને ઘરનું કામ થોડુંક અસ્તવ્યસ્ત પડ્યું છે, तो जो आ बधु ठेकाणे पाड़ देवी अने मम्मी ने सरप्राइज करी नाख्युं। जो अमे बधु काम करी नाख्युं एम। ओके तो मोस्ट ऑफ काम थई गयुं छे। जो मस्त पथारी सजाई नाखी ने बाकी जो बेडशीट एकदम लगाती थी, बे मस्त ओसिका राखी दीधा, गળી नत पड़वा दीधी जो। अने जो पोतुं ने कचरो ने बधुं थई गयुं, वासण उटकाई गया अने प्लेटफॉर्म साफ थई गयुं। हवे एक काम छे ने आ एने अहींया मूकवानुं छे अने आ ग्लास ने अहींया। बाकी जो आ तो डेकोरेट हतुं ते मस्त डेकोरेट करेलुं। અને જો અહીં થોડુંક થોડુંક ભીનું છે કારણ કે ત્યાં પોતું હજી હુકાણું નથી। તો અત્યારે વાગી ગયા છે 7:15 સાંજના અને જો અહીં રસોઈની તૈયારી મમ્મી દ્વારા ભરેલા ભીંડાનું શાક બનવાનું છે અહીં છે। અને અહીં જે કુંદળી રખડે છે હમણાં છે જઈ રહી છે, હમણાં શાંતિ થાય ને એટલે જુજુ અહીં રખડે। અરે આચા मम्मी ऊंदेड़ी रखड़े है जो जो आए होती रे कें गई जो 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 आमा है जय रे भागी गई जो फ्रीज है ऊंदेड़ी तो अच्छा पड़ेल पिंड नीतिन भाई ऐसा भी जासे टाइम है वेला वेला रजा से तो ई ज बाकी दियाबत्ती टाइम की जैसे दियाबत्ती करने की। 1 day later राइट काल हांजे तो मस्त हुई गया था। अत्यारे भाई व्लॉग अत्यारे ठेठ कंटिन्यू कर्यो एक दिवस पछी અને અત્યારે જો માહોલ થઈ ગયો છે એકદમ વરસાદી બગણાટો બોલાવાનો છે। વરસાદ ત્રાહીમામ જોવા ભાઈ ચકલું જાય છે ચકલું। અને અત્યારના આપણે સાગરભાઈની ધાબે મસ્ત પવન ખાવી છીએ। પવન એટલો બધો તો નથી આવતો કે ઉડાડી દે, પણ થોડોક થોડોક પવન આવે છે। બાકી તો ભાઈ આજે ગયા હતા કામે અને અત્યારે ઠેઠ બ્લોગ કન્ટિન્યુ કર્યો। તો આવી ગયા છીએ ઘરે અત્યારે અને ભાઈ મમ્મી પાછું ભીંડો સુધારે। કાલ તો આખા ભીંડાનું શાક કર્યું હતું, ભીંડાનું શાક કરવાનું છે। અને જો અહીંયા હજી ગુલાબ એવાની વાત છે ને કાલ બતાવ્યા હતા, કાલ આજ તો
હજી બન્યો જો, કારણ કે પાણીમાં રાખ્યા છે એટલે દીવાબત્તી કરી નાખ્યા છે. અને નીતિનભાઈ આવવાની હજી વાર છે. નીતિનભાઈ આવે પછી તુફાન આવે અમારા ઘરમાં. અને ત્યાં સુધી અમારે શાંતિ હોય. અને અત્યારે તુફાન આવે કા નીતિનભાઈ આવે ને તુફાન આવે. એની સાયકલ નથી હજી આયા નથી એમાં. હે કેમ જાગતા નતા? લુગડા લેવા છે હા તો પછી આમ યઠો ઉઈ ગયો લુગડા લઈ ગયો યઠો ઉઈ ગયો. કાલે તારે તો વહેલું જવાનું એટલે તારે ઉપાધિ નહીં. હા કાલ તો અમારે વહેલું નહીં એટલું બધું વહેલું હા આમાં શાક થઈ ગયા બધા કે શું આ તો મેં ખાઈ લીધું. આમાં છે સેવ ટમેટા ખીચડી. હે હા હા જો નીતિનભાઈનામાં નોટિફિકેશન આવી. અને જો ગેરેજમાં જાય ને તો જો આવા તળિયા પાડીને આવે કેમ આમાં દેખાય કે નહીં દેખાય? નહીં દેખાય. અહીંથી આમ તળિયો હે ભાઈ એટલે પાનાને એવું પટકાય ને કાચના ફોનના કાચ રે પછી જો અહીંયા તળે પડી ગઈ છે. થઈ જાય અમારે નીતિનભાઈ ફોન એટલે ફોન ઘરે મૂકી જાય છે હમણાં થોડાક દી થાય. તો અત્યારે તો ઘરે પહોંચી ગયા છીએ. હાલી જતા જમીન હાલી ઘરે પહોંચી ગયા છીએ. 10:30 થઈ ગયા છે ને એક સરપ્રાઈઝ દેવાનું છે મમ્મીને. જો અડધી નીંદરમાંથી મળી આવે છે. આંખ દુખે છે ને. જો આ ફ્રીજ ખોલવાનું છે પેલા. જો ઓલા અંદર ફ્રીઝરની અંદર જેમાં આપણે બરફ મૂકીને ચોકલેટ જહેલા બંધ કરી દો પેલા ફ્રીજ બંધ કરી દો. હવે આ ચોકલેટ કેટલા વાળી હશે કઈ દો ચાલો. આ બાજુ ફરી એટલે ઓપનિંગ થાય જો ચોકલેટ કેટલા વાળી છે આ ચોકલેટ? 50 વાળી. સરસ લ્યો. सबको मिलेगा. नितिन भाई આવી ગયો. સરસ. અરે જો કાગળ નીકળે ભાઈ. ખાધા પેલા જ ધરાઈ ગયું. ખાધા પેલા જ ધરાઈ ગયા. જાયલા 10 મારો 10 તમારે 10 ખાવાના. ખાવ. તમારે 10 રૂપિયાનો ભાગ ખાવાનો છે. 10 રૂપિયાનો ભાગ જો ને સારું છે. આય હે જો ને આ એક બધ કુસુમ નો કઈ નહીં દેખો તો વસે ટાઈ બાકી મસ્ત આવડતું છે. હજી કોઈ કહાની ખબર જ નથી. આ તો મેં ઓય આ કેટલા રૂપિયાનું? 100 રૂપિયાની એક ચોકલેટ. તંબુરો તાર માનો આ હોરતી ચોકલેટ. જજો ચેન્જો જજો ₹100. એમાં હે ને આયલા જતા હતા ત્યાં બધા છોકરા ડે પે ઉભા રહી અને હું આગળ આમ આગળ આયલો છો એકલો. તમને હોની નોટ મળી. ચોકલેટ 100 રૂપિયા વાળી ચોકલેટ લઈ. મારા છે તો આઈસ્ક્રીમ લાવ્યો ને તો ખાલી 10 રૂપિયા નાખવા પડે. ઓલા 30 વાળા આઈસ્ક્રીમ લાવ્યો ને એમને એમ થાતી આઈસ્ક્રીમ ખાતી આવડો કટકો કેમ ગયો કટકો નથી હવે ક્વોલિટી હે ને ભાઈ એમની ત્યાં 100 રૂપિયા મળે. કોક કહે મારા હતા
પણ ત્યાં રસ્તામાં કોને ખબર એમાં એટલે આપણે ઘડી જોયું ને તો કોક રહેવા માંગવા આવ્યા હતા ફાઈનલી વારી ચોકલેટ બધા ખાઈ લીધી જો વારી ચોકલેટ નીતિનભાઈ કાગડા ખાઈ શકે છે આ 30-40 રૂપિયા 30-40 નહીં કદાચ 10-20 રૂપિયાનું પેકિંગ જ હશે પોપટો લઈ એટલે હા મમ્મીને ચો એમની હાટું આંખમાં આંજવાનો રોલાયા હતા આ ખોલતો નહીં વિક્સ ની ગોળી લો જો આ છે ને ખબર હશે કે આંખમાં આંજવાના કેટલા લે વિક્સ પછી બે જે છોટા હતા ને વિક્સ લઈ લીધી વિક્સ લેવાય છોટે છોટે પોપટે તો હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દેવી જો તમે આ બ્લોગ ગમ્યો હોય જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજાની લાઈફ ચોકલેટ હો હરી બાય